માંગરોળ નગરપાલિકાના પૂર્વ કર્મચારીને પગાર લેણા ચૂકવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ પાલિકાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી પાલિકામાં ખળભળાટ મચી ગયો છે। માહિતી મુજબ પૂર્વ કર્મચારી રમેશ અગ્રવાલને વર્ષ 2008માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કોર્ટના હુકમ મુજબ તેમને પગાર ચૂકવવાનો આદેશ અપાયો હતો, છતાં પાલિકા તંત્ર દ્વારા વર્ષોથી ચૂકવણી કરવામાં ન આવતા હવે કોર્ટના આદેશ મુજબ પાલિકાના ટેબલ, પંખા, પેઇન્ટર સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં આ પહેલી વખત એવું બન્યું કે કોઈ નગરપાલિકાનું સરકારી માલ કર્મચારીના લેણા મામલે કોર્ટ દ્વારા જપ્ત કરાયું છે અને આ પગલા બાદ પાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી મહાવીર સિંહ ચુડાસમા અને શહેર પ્રમુખ ઇસ્માઇલભાઈ કાલવાત દ્વારા મામલે પાલિકા તંત્ર અને ચીફ ઓફિસર પર બેદરકારીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ચર્ચા એ પણ રહી છે કે કોર્ટના હુકમના દસ્તાવેજો કોઈએ દબાવી રાખ્યા હતા, જેના કારણે ચીફ ઓફિસર અજાણ રહ્યા। ભાજપની મહિલા પ્રમુખ હેઠળ ચાલી રહેલી પાલિકાની પ્રતિષ્ઠા પર આ ઘટનાને પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે અને હાલ પાલિકાના દૈનિક કામકાજ પર અસર પડી રહી છે અને શહેરભરમાં મામલે ચર્ચાને હાંસી મજાકનું વાતાવરણ સર્જાયું છે। હું ઇસ્માઇલ કાલવાત, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ માંગરોળ। આજરોજ નગરપાલિકા માંગરોળની અંદર નવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માંગરોળને નગરપાલિકાના કર્મચારી રમેશભાઈ અગ્રાવત, જે 2008ની અંદર ચાલુ નોકરી હતા, જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેની નીકળતી રકમ, પેન્શન અને તેનો જે પગાર બાકી હતો તેના અનુસંધાને આજરોજ હાઈકોર્ટે, સેશન કોર્ટે તે રકમ ન ચૂકવતા માંગરોળ નગરપાલિકાને જપ્તી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેના કારણે આજે માંગરોળ નગરપાલિકાનું કામ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે અને જેનો પગાર ન ચૂકવાતા આજે માંગરોળ નગરપાલિકાની તમામ જે ચીજ વસ્તુઓ છે તેને જપ્ત કરવામાં આવી છે। આ નગરપાલિકાની આવનારા દિવસોમાં જે પ્રજાના કાર્યો છે તે પણ આના કારણે ખૂબ જ તકલીફમય પ્રજાને તો કોઈ તકલીફ પડવાની છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ સરકારની અંદર જો નગરપાલિકાની હાલત આવી હોય અને કર્મચારીઓને જે પેન્શન પણ ન મળતું હોય તો આ માંગરોળ નગરપાલિકાની પ્રજાની હાલત શું હશે તે વિચારવાનું જ રહ્યું।